નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। મુખ્યમંત્રીને કૃષિ મંત્રીને સંબોધની આવેદનપત્ર આપવામાં આવ્યું। ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યું હતું। ખેડૂતોને પાક વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદથી ભારે નુકસાન। શિયાળુ પાક જે તૈયાર થઈ ગયો હતો તે પાકને ભારે નુકસાન થયું। મોટી સંખ્યામાં ખેડૂતો અને સામાજિક આગેવાન રાજુભાઈ કરપડાની આગેવાનીમાં અમરેલી કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યું હતું। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી। ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું। ખેડૂતોને ચોમાસુ સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી। પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે જેના કારણે મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે। ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો એના પર પાણી ફરી વળ્યું। એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે। ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે।